એ મારી દુનિયાનો એ મારી દુનિયાનો મારો ધડકે છે ધડકન માટે હર પલ ધડકે છે ધડકન. જય માતાજી મિત્રો, જે પ્રકારનો તમે ડેમો ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનું ટેટસ એડિટિંગ કરતા આજે હું તમને શીખવવાનું છું. અને ઓલ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળી જવાનું છે. અને ટેલિગ્રામની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. જો હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના થયા તો જોઈન થઈ જજો. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડીની લિંક આપી છે. ઇન્સ્ટાગ્રામની અંદર તમે મને મેસેજ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટને એડ કરી દેવાનું છે. જો એડ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપી છે, તો જોઈને તમે એડ કરતા શીખી શકશો. તો સૌથી પહેલાં તમારે બીટમાર્કવાળા પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આઇકન જેટલા પણ તમને ઇમોજીવાળા ટેક્સ્ટ દેખાતા હશે તે તમારે iOS ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. ત્યારબાદ અહીંથી તમારે ટિક કરી દેવાનું છે. અહીંથી તમારે બીજા કોઈ પણ લેયરની અંદર તમારે ફોન્ટ ચેન્જ કરવાના રહેશે નહીં. ખાલી ઇમોજીવાળા જે ટેક્સ્ટ છે તેની અંદર તમારે ચેન્જ કરવાના રહેશે, કારણ કે બીજા બધા જે ફોન્ટ છે તે બધા એલિમેશનની અંદર જ છે, જે તમારે એડ કરવાના રહેતા નથી. તો હવે આપણે એક વિડીયોને એડ કરીશું, જે તમે જોયો તો આપણે તે વિડીયોને એડ કરીએ, બરાબર. આ પ્રકારે વિડીયો છે તમારે એડ કરી દેવાનું છે. તમારે એના વોલ્યુમમાં જઈને તમારે આનો વોલ્યુમ 0 કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આ વિડીયો પર ક્લિક કરી આ ઓપ્શન ક્લિક કરી તમારે લાસ્ટવાળા બીટમાર્ક બનશે, અને આ ઓપ્શન ક્લિક કરી તમારે પાછળનો ભાગ ડિલીટ કરી દેવાનો છે. ત્યારબાદ તમારે બેકગ્રાઉન્ડને પકડીને તમારે નીચલા બનશે. આટલું કર્યા બાદ આપણે એક સોંગ લિરિક્સને એડ કરીશું. તો સોંગ લિરિક્સ એડ કરવા માટે તમારે અહીંથી બે કરવાનું છે અને જવાનું છે સોંગ લિરિક્સવાળા પ્રોજેક્ટની અંદર. તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આઇકન તમને જેટલા પણ ઇમોજીવાળા ટેક્સ્ટ દેખાતા હોય, બરાબર, તે તમારે iOS તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે આઇકન એક ફોન્ટને એડ કરવાનો રહેશે, જે તમને ઓલ મટીરિયલ તમે જોવા મળી જશે, બરાબર. આ ફોન્ટ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંથી તમારે ટિક કરી દેવાનું છે. અને આ આઇકન તમને જેટલા પણ ઇમોજીવાળા ટેક્સ્ટ દેખાય છે તેની અંદર તમારે iOS ફોન્ટ અને નીચે જે તમે આઇકન જે લખેલા દેખાય છે ટેક્સ્ટ તેની અંદર તમારે આ ફોન્ટને સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે આ ઓપ્શનને ક્લિક કરી સિલેક્ટ ઓલ ક્લિક કરી તમારે અહીંથી કોપી છોલેન કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી બે કરવાનું છે, જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટવાળા ઉપર. અહીંથી તમે ક્લિક કરી પછી તમારે ઓપ્શન ક્લિક કરી તમારે પહેલાં બીટે આવી જવાનું છે. ત્યારબાદ તમારે આ ઓપ્શનને ક્લિક કરી અહીંથી તમારે છોલેને પેસ્ટ કરી દેવાનું છે. અહીંથી આપણે બેકગ્રાઉન્ડને એડ કરીશું. તો બેકગ્રાઉન્ડ એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરી તમને જે મેં બેકગ્રાઉન્ડ આપ્યું છે તે બેકગ્રાઉન્ડને તમારે અહીંથી લઈ લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી બેકગ્રાઉન્ડને તમારે એડ કરવાનું છે. એડ કર્યા બાદ તમારે આ બનશે લાસ્ટવાળા બીટમાર્કે આ ઓપ્શન ક્લિક કરી લાસ્ટવાળા બીટમાર્કે પાછળનો ભાગ ડિલીટ કરી દેવાનો છે. ત્યારબાદ તમારે બ્રિલિયન્ટ એન્ડ ઓપોસિટીવાળા ઓપ્શનને ક્લિક કરી લાઇટમાં જઈ તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે આ ઓપ્શનને ક્લિક કરી પહેલાં બીટી આવી એક બીજું તમારે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. તે બેકગ્રાઉન્ડ તમને ઓલ મટીરિયલ તમે જોવા મળી જશે, બરાબર. કંઈક આ પ્રકારે બેકગ્રાઉન્ડ છે. તો તમારે એના ઉપર ક્લિક કરી અહીંથી તમને મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શન છે, તમારે બીજા ઓપ્શનને ક્લિક કરી અહીંથી તમારે 90 ડિગ્રી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંથી બેક આવી 3 ડોટે ક્લિક કરી કમ્પોઝ ટુ ફુલી રે તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ બ્રિલિયન્ટ એન્ડ ઓપોસિટીવાળા ઓપ્શન ક્લિક કરી લાઇટવાળા ઓપ્શન છે તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીંથી તમારે બે કરવાનું છે, જવાનું છે ઇફેક્ટની અંદર, કેમ કે આપણે એક કલરને એડ કરીશું. તો કલર એડ કરવા માટે તમારે એડ ઇફેક્ટની અંદર જાય અને કલર એન્ડ લાઇટના ઓપ્શન જઈ તમારે હોટ કલરને સિલેક્ટ કરવાનું છે. તે તમારે સ્ટાન્ડર્ડ સેટિંગની અંદર એડિટ કરવાનું છે, બરાબર. અને જે તમને એકના પોઈન્ટ દેખાય છે તે પોઈન્ટને તમારે નીચે તરફ લાવવાનું છે. જે તમને યલો કલરનું જે દેખાય છે ત્યાં તમારે લાવવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી બે કરવાનું છે, બરાબર. અહીંથી આપણે સ્ટેટસ બનીને રેડી થઈ ગઈ છે. એક્સપોર્ટ કરવા માટે તીરવાળા ઓપ્શન ક્લિક કરી તમારે અહીંથી એક્સપોર્ટ કરી દેવાનું છે. અને સ્ટેટસની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી શકો છો. આપણે લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.